એક્ઝામ્પલ 1. પોઝિટિવ વાક્ય. હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું. નેગેટિવ વાક્ય. હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં હું સબ્જેક્ટ છે, વાર્તાની ચોપડી ઓબ્જેક્ટ છે અને વાંચવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે હુંનું અંગ્રેજી આઈ થાય છે. એમ અથવા ઇઝ અથવા આર આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે આઈ હોવાથી આઈની સાથે એમ આવે છે. વર્બ એટલે કે વાંચવુંનું અંગ્રેજી રીડ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યય લાગતો હોવાથી રીડનું રીડિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે વાર્તાની ચોપડીનું અંગ્રેજી સ્ટોરી બુક થાય છે. પરંતુ સ્ટોરી બુક આગળ આર્ટિકલ એ લાગતો હોવાથી તેને અ સ્ટોરી બુક એમ લખાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે હુંનું અંગ્રેજી આઈ થાય છે. એમ અથવા ઇઝ અથવા આર આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે આઈ હોવાથી આઈની સાથે એમ આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે વાંચવુંનું અંગ્રેજી રીડ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યય લાગતો હોવાથી રીડનું રીડિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે વાર્તાની ચોપડીનું અંગ્રેજી સ્ટોરી બુક થાય છે. પરંતુ સ્ટોરી બુક આગળ આર્ટિકલ એ લાગતો હોવાથી તેને અ સ્ટોરી બુક એમ લખાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ એમ નોટ રીડિંગ અ સ્ટોરી બુક એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. એમ અથવા ઇઝ અથવા આર આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે આઈ હોવાથી આઈની સાથે એમ આવે છે. સબ્જેક્ટ એટલે કે હુંનું અંગ્રેજી આઈ થાય છે. વર્બ એટલે કે વાંચવુંનું અંગ્રેજી રીડ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યય લાગતો હોવાથી રીડનું રીડિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે વાર્તાની ચોપડીનું અંગ્રેજી સ્ટોરી બુક થાય છે. પરંતુ સ્ટોરી બુક આગળ આર્ટિકલ એ લાગતો હોવાથી તેને અ સ્ટોરી બુક એમ લખાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી એમ આઈ રીડિંગ અ સ્ટોરી બુક એવું થાય છે.